નહીં? હેલો સ્ટુડન્ટ્સ, યશ, નિકિતા, જયશ્રી, બધાનું યુથના અને વિદ્યાકુંજના લાઈવ લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. સાથે સાથે ચેનલને શેર કરી દેજો, જેથી જે સ્ટુડન્ટ લાસ્ટમાં આવે છે અને ક્વેશ્ચન કરે છે કે મેમ આ શું ચાલી રહ્યું છે, તમે જો અત્યારે શેર કરી દો તો એ શરૂઆતમાં હોય ને તો લાસ્ટમાં એને પ્રશ્ન રહે કે મેમ શું ચાલે છે એ. બરાબર ને? આપણે લેક્ચરની શરૂઆત રૂલ્સ જે પહેલાંના કીધેલા હતા એ જ કે ગ્રામર ભણતી વખતે કોઈ પણ ટોપિક, કોઈ પણ સબ્જેક્ટ ભણતી વખતે સાથે એક નોટ રાખો અને એક પેન રાખો, અને જેટલા પણ ક્વેશ્ચન થાય એ ક્વેશ્ચન નોટ ડાઉન કરતા જાઓ, અને લાસ્ટમાં જ્યારે આપણો ટોપિક પૂરો થાય, ક્લિયર થાય, ત્યારે તમે મને ક્વેશ્ચન કોમેન્ટ બોક્સમાં પૂછો, જેથી હું તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન કરાવી શકું. તમારા જેટલા પણ ડાઉટ છે એ ડાઉટને આપણે અહીંયા જ લાઈવમાં જ ક્લિયર કરીએ. તો ચાલો શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 10 ગ્રામર. ગ્રામરમાં હવે તમને પહેલા બે વર્ડ દેખાય છે. કયા બે વર્ડ દેખાય છે? એક તો છે સબ્જેક્ટ અને બીજું છે વર્બ. તમે હોશિયાર જ છો, તમને સબ્જેક્ટ શું છે એ પણ ખબર છે અને વર્બ શું છે એ પણ ખબર છે, છતાં પણ મને ભણાવવાનું મન થાય છે. ચલો હું ભણાવી દઉં. સબ્જેક્ટને આપણે વધારે ડીપમાં સમજીએ. સબ્જેક્ટને વધારે ડીપમાં સમજીએ અને વર્બને પણ વધારે ડીપમાં સમજીએ. એની વ્યાખ્યા જોઈએ, એની ડેફિનેશન જોઈએ કે સબ્જેક્ટ એટલે શું અને વર્બ એટલે શું. આની જરૂર ક્યાં પડશે? તો આની જરૂર છે ને ટેન્સમાં પડશે. ટેન્સને સમજવા માટે સબ્જેક્ટ અને વર્બ તમને ઓળખતા આવડવા જોઈએ કે સબ્જેક્ટ કોને કહેવાય અને વર્બ કોને કહેવાય. ટેન્સ આવડશે ને તો તમને એના પરથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે રિપોર્ટેડ સ્પીચ તમને આવડશે, અને રિપોર્ટેડ સ્પીચ પછી આવશે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. આ બંને ટોપિક તમને શેના પરથી આવડશે? જ્યારે તમને ટેન્સનું પૂરેપૂરું નોલેજ હશે, અને આ ટેન્સનું પૂરેપૂરું નોલેજ લેવા માટે તમને ખબર હોવી જોઈએ કે સબ્જેક્ટ કોને કહેવાય અને વર્બ કોને કહેવાય. તો જઈએ આપણા મેઇન ટોપિક પર, સબ્જેક્ટ પર. સબ્જેક્ટ એટલે સ્ટુડન્ટ્સ એનું ગુજરાતી થાય કર્તા. હવે ખબર પડી? હવે તમને થોડો આઈડિયા આવી ગયો હશે કે કર્તા એટલે કયા કયા કર્તા. કર્તા કેટલા છે? આઈ, વી, યુ, ધે, હી, શી અને ઇટ. હવે આની માહિતી મેળવીએ. આટલા કર્તાની આપણે માહિતી મેળવીએ. જોજો, બરાબર ધ્યાનથી જોજો. ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ, ફર્સ્ટ પી એટલે પ્રથમ પુરુષ. સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ. જો આજે હું સિંગ્યુલરનું તમને સમજાવું છું. સિંગ્યુલર એટલે શું થાય? એક વચન, એક વચન શબ્દ. અને થર્ડ પર્સન સબ્જેક્ટના આ પાર્ટ છે. આ બધા આમાં વેચાશે. એને હું કઈ રીતે વેચું છું ને એ તમારે જોવાનું છે. આની જરૂર છે ને ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ વોઇસમાં થશે. ઉપયોગ ત્યાં આવશે, એટલે આને સમજવું જરૂરી છે. ફર્સ્ટ પર્સન એક વચનમાં કોણ આવે? આઈ આવે. સેકન્ડ પર્સન એક વચનમાં આવે યુ, અને થર્ડ પર્સન એક વચનમાં આવે હી, શી અને ઇટ. તો હવે એક વચન છે તો બહુવચન પણ હશે? હા, છે જ. એક વચનનું જોયું, હવે આપણે બહુવચનનું અહીંયા જોઈએ. બહુવચન એટલે થાય પ્લુરલ. બહુવચનમાં પણ 3 પર્સન આવે. ફર્સ્ટ પર્સન બહુવચન, સેકન્ડ પર્સન બહુવચન, થર્ડ પર્સન બહુવચન. ફર્સ્ટ પર્સન બહુવચનમાં આવશે વી,
સેકન્ડ પર્સન બહુવચનમાં આવશે યુ અને થર્ડ પર્સન બહુવચનમાં આવશે તે. આ યાદ રાખવાનું છે. આ જેટલા પણ હું હાઇલાઇટ કરું છું અને યાદ રાખવાના કહું છું ને એ યાદ રાખવાનું છે. હું તો કહું છું સાથે સાથે લખતા જાઓ. આ 2 કોષ્ટક ખાસ, અને આ 2 કોષ્ટકમાં મેં જેમ તમને આ લખાયું છે વી યુ ધે અને પછી આઈ યુ હી શી ઇટ, આટલી વસ્તુ મહત્વ. આને કહેવાય સબ્જેક્ટ અને કર્તા. આને તમે બોક્સ પાડી દો, 2 બોક્સ બનાવો બુકમાં. એક બાજુ સિંગ્યુલર એક વચન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. પ્લુરલમાં ફર્સ્ટ પર્સનમાં વી, સેકન્ડ પર્સનમાં યુ અને થર્ડ પર્સનમાં તે. આટલું ક્લિયર થયું? સબ્જેક્ટ સમજાઈ ગયા? હા, સબ્જેક્ટમાં એક એક્સ્ટ્રા થિંગ કે સબ્જેક્ટમાં નેમ પણ આવે, જેને આપણે નાઉન કહીએ છીએ. કોઈ પણ વ્યક્તિનું અહીંયા નામ આવે, એ પછી એક વચન હોય કે બહુવચન હોય, નામ આપેલા હોય, એને પણ શું કહેવાય છે? સબ્જેક્ટ કહેવાય છે. એના પછી વર્બ કોને કહેવાય? સૌથી પહેલા આપણે વર્બનું ગુજરાતી જોઈએ. વર્બનું ગુજરાતી થાય છે ક્રિયાપદ. ક્રિયાપદ શબ્દને સમજીએ. ક્રિયા, 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 ક્રિયા. ક્રિયા પરથી શું આવે? કરવું. કરવા માટેનો એક સ્ટેપ લેવો, પદ લેવું, એને ક્રિયાપદ કહેવાય. હજી આનું તમને એક ઇઝી ઇંગ્લિશ વર્ડ આપું. એનો ઇઝી ઇંગ્લિશ વર્ડ છે એક્શન વર્ડ. એક્શન વર્ડ. એક્શન એટલે ક્રિયા, વર્ડ એટલે શબ્દ. આ તમે 5મા ધોરણથી ભણતા આવો છો. 5મા ધોરણથી તમારે આ એક્શન વર્ડ આવે છે અને એ એક્શન વર્ડ એટલે વર્બ, બીજું કંઈ નહીં. કઈ કયું? તો હવે હું એકદમ તમને ખબર પડે, સમજાય એવા ઇંગ્લિશ વર્ડ લઉં. જેમ કે વોક. સમજાય? વોક એટલે શું થાય? વોક એટલે શું થાય? ચાલવું. બરાબર ને? વોક એટલે ચાલવું. એના પછી રીડ. રીડ એટલે થાય વાંચવું. એના પછી સ્લીપ એટલે સૂવું. યોન એટલે બગાસું ખાવું. ડુ એટલે ક્રિયા કરવી, કોઈ પણ પ્રકારની ક્રિયા કરવી. અત્યારે આ ડુ એ ક્રિયાપદ તરીકે સમજવાનો છે, નહીં કે ટુ બીના રૂપ તરીકે. અધર એક્ઝામ્પલ હું લઉં તો રાઇટ. અત્યારે હું લખું છું તો રાઇટ. રાઇટ એટલે લખવું. એક્સેટ્રા એટલે વગેરે વગેરે. આ વર્ડને સમજી લો. એક્સેટ્રા વગેરે વગેરે. આના અથવામાં સિનોનિયમ્સ વર્ડ વપરાય સો ઓન. સો ઓન એટલે પણ શું થાય? વગેરે વગેરે. જેટલા નવા ઇંગ્લિશ વર્ડ આવે છે ને લેક્ચર દરમિયાન, એને એક તમારી નાની અમથી પોકેટ બુકમાં નોટ કરતા જાઓ કે આજના લેક્ચરમાં હું આટલા નવા નવા સ્પેલિંગ શીખી અથવા શીખ્યો. જેવી રીતે તમે અત્યારે તમારા માટે નવો વર્ડ છે આ એટીસી. નવો તો નથી, જૂનો જ છે ETC. એક્સેટ્રા વગેરે વગેરે. નવો વર્ડ તમારા માટે છે આ સો ઓન વગેરે વગેરે. તો એને ડાયરીમાં નોટ કરતા જાઓ કે વગેરે વગેરેને આપણે અંગ્રેજીમાં બોલવું હોય તો સો ઓન બોલી શકીએ. અલગ ડાયરી બનાવો. આપણે આગળ જઈએ. આટલું નોલેજ હોવું જોઈએ તો તમને ટેન્સ આવડશે. એના પછી મુખ્ય કાળ. સબ્જેક્ટ અને વર્બ સમજાઈ ગયા પછી હું તમને મુખ્ય કાળ તરફ લઈ જાઉં. મુખ્ય કાળ કેટલા છે? 3 છે. વર્ત, ભૂત, ભવિષ્ય. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન એટલે આજ, ભૂતકાળ એટલે આપણી ગઈકાલ અને ભવિષ્યકાળ એટલે આપણી આવતીકાલ. ક્લિયર? આટલું તમે આજને ઓળખો છો, ગઈકાલને ઓળખો છો અને આવતીકાલને ઓળખો છો. બસ મેં એને નામ આપ્યા. ઇંગ્લિશ. વર્તમાન કાળનું ઇંગ્લિશ પ્રેઝન્ટ, ભૂતનું ઇંગ્લિશ પાસ્ટ, ભવિષ્યનું ઇંગ્લિશ ફ્યુચર. અને એની પાછળ કાળ વર્ડ જોડાયેલો છે. એ કાળ વર્ડનું ઇંગ્લિશ થાય છે ટેન્સ. વર્તમાન માટે પ્રેઝન્ટ, કાળ જોડાયેલું છે એટલે ટેન્સ, તો પ્રેઝન્ટ ટેન્સ. ભૂતકાળ તો એમાં
ભૂતકાળ માટે વપરાશે પાસ્ટ ટેન્સ, એના પછી ભવિષ્યકાળ તો એના માટે ફ્યુચર ટેન્સ. ઓકે, આ 3 ટેન્સમાંથી આ ત્રણેય ટેન્સને પાછા પેટા 4 પ્રકાર છે, ત્રણેયને 4 એટલે જુઓ કેટલા થયા 12 કાળ છે કુલ. મુખ્ય 3 કાળ છે અને કુલ 12 કાળ છે. સૌથી પહેલા આપણે વર્તમાન કાળ જોઈશું. જોઈએ વર્તમાન કાળ. પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળના પેટા 4 પ્રકાર કયા કયા? તો પેટા 4 પ્રકાર ટૂંકમાં હું કહું તો સા, ચા, પુ અને ચાપુ. હવે એનું પૂરું નામ કહું, આ બાજુ આવી જાઓ. સિમ્પલ એટલે સાદો, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, પૂરું થઈ ગયું. પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે સવારથી લઈને સાંજ સુધી એ ક્રિયા ચાલુ છે અને પૂરી પણ થઈ. થી આવે ને એટલે એ ચાલુ પૂર્ણ, ચાપુ, ચાલુ પૂર્ણ. આટલું સમજાણું તમને. હવે આ દરેકે દરેક વર્ડ તમારે મુખ્ય કાળની આગળ મૂકી દેવાના છે, આ દરેક નામને. ફોર એક્ઝામ્પલ મેં વકા એટલે કે વર્તમાન કાળમાં એક વર્ડ મેં મૂક્યો તો શું બન્યું? સાદો વર્તમાન કાળ. ચાને મેં વકામાં મૂક્યું એટલે ચાલુ વર્તમાન કાળ. આને કહેવાશે પૂર્ણ વર્તમાન કાળ અને આને કહેવાશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે વર્તમાનની જગ્યાએ તમે ભૂતકાળમાં મૂકી દો, અહીંયા વની જગ્યાએ તમે ભૂ લખી નાખો તો શું થાય? સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. એવી રીતે ભવિષ્યમાં મૂકીને એના પેટા 4 પ્રકાર થાય. સેમ, ખાલી શું બદલે? અહીંયાથી વર્તમાનની જગ્યાએ આવી જશે ભવિષ્યકાળ. તો આમ થઈને 12 થાય છે કાળ. એમાંથી સૌથી પહેલા આપણે કયો ટેન્સ જોઈશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મુખ્ય કાળમાંથી આપણે પહેલો પ્રકાર લીધો હતો વર્તમાન કાળ. એ વર્તમાન કાળમાંનો પહેલો પેટા પ્રકાર લીધો હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. લઈએ છીએ, લીધો હતો નહીં, લઈએ છીએ. જોઈએ, સમજીએ એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. જોજો, વર્તમાન કાળનો આ પહેલો પેટા પ્રકાર છે, કન્ફ્યુઝ નહીં થતા. વર્તમાન કાળનો આ પહેલો પેટા પ્રકાર છે, એને આપણે સમજીએ. દરેક કાળમાં છે ને 3 વાક્યો આવશે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકાર એટલે એકદમ સાદું વાક્ય અથવા તો હામાં કે નામાં, હામાં જવાબ. નકાર વાક્ય એટલે નામાં જવાબ. અને પ્રશ્નાર્થ વાક્ય એટલે કે પ્રશ્ન થતો હોય કે કઈ રીતે, કેવી રીતે, શું, આ તે, ફલાણું પૂછડું ઢીકડું, એ બધું શેમાં આવે? પ્રશ્નાર્થ વાક્યમાં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હકાર વાક્યની વાક્ય રચના શું છે? તો હકાર વાક્યની વાક્ય રચના છે કર્તા પ્લસ ટુ બીનું રૂપ. ટુ બીના રૂપ અહીંયા 2 પ્રકારે મુકાશે. એક તો મૂળ રૂપ અને બીજું SKES વાળું રૂપ. હું આ પણ સમજાવીશ કે ક્યારે SKES વાળું રૂપ મૂકવું અને ક્યારે મૂળ રૂપ મૂકવું. અત્યારે માત્ર તમે વાક્ય રચનાને ફોલો કરો. વાક્ય રચના તમારે યાદ રાખવાની છે અને સમજવાની છે. પછી હું તમને જે 2 ઓપ્શન આવે છે ને, એ 2 ઓપ્શન હું તમને કહીશ કે કયા કયા બે ઓપ્શનમાંથી કયો ઓપ્શન ક્યારે લેવો. ઓકે, પણ તમે અત્યારે માત્ર વાક્ય રચનાને યાદ રાખવાનો પ્રયત્ન કરો. ભણતા જાઓ, યાદ રાખતા જાઓ. પ્લસ શું આવશે? કર્મ, એટલે કે અંગ્રેજીમાં એને કહેવાય ઓબ્જેક્ટ. O ફોર ઓબ્જેક્ટ. કર્મ પછી અહીંયા આવશે OW એટલે કે અધર વર્ડ, અન્ય શબ્દ, જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? અન્ય શબ્દ. ક્લિયર આટલું? આ થઈ વાક્ય રચના હકાર વાક્યની. હવે આપણે નકાર વાક્યની વાક્ય રચના જોઈએ તો નકાર વાક્યમાં સૌથી પહેલા આવશે કર્તા, જેને અંગ્રેજીમાં કહેવાય S ફોર સબ્જેક્ટ. એના પછી નકાર વાક્ય હોવાથી અહીંયા આવશે નોટ.
એના પછી ટુ બીના રૂપ તરીકે નકાર વાક્યમાં આવશે ડુ ઓબ્લિક ડઝ. પહેલાં મેં તમને કહી દીધું કે ઓબ્લિકવાળા જેટલા પણ વર્ડ છે એ વર્ડમાં અત્યારે કન્ફ્યુઝ નહીં થતા. કયો વર્ડ ક્યારે અને ક્યાં મૂકવો એ હું તમને આ નોટના ઓપ્શનમાં કહીશ. આગળ આ વાક્ય રચનાને આપણે કન્ટિન્યુ કરીએ. ડુ ડઝ પછી આવશે ક્રિયાપદ અને અહીંયા ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવશે એટલે કે V1 નું રૂપ આવશે. ઓકે, એના પછી આવશે કર્મ અને એના પછી જો અન્ય શબ્દ હોય તો મૂકવાનો, નહીં તો વાક્યને ત્યાં જ પૂરું કરી દેવાનું. આ થઈ નકાર વાક્યની વાક્ય રચના. આગળ પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના બે પ્રકારની હોય. એમાંની હું પહેલી વાક્ય રચના લખું. WH શબ્દ અમુકમાં ડુ ડઝ આવતો હોય તો ડુ ડઝ મૂકવાનું, નહીં તો નહીં મૂકવાનું. ડુ ડઝ શેમાં નહીં આવે તો વુ વાળા વાક્યમાં છે ને ડુ ડઝ નહીં આવે એટલે એની વાક્ય રચના એક અલગ થશે. એના પછી કર્તા, પછી ક્રિયાપદ અને પછી જેમ WH શબ્દ બદલે તેમ વાક્ય રચના પણ બદલે. ત્યાં જ હું વાક્યને પૂરું કરી દઉં. ક્લિયર આટલું? આગળ આપણે જોઈએ WH પ્રશ્નાર્થ વાક્યની બીજી વાક્ય રચના છે ડુ અને ડઝ એટલે કે ટુ બીના રૂપથી શરૂ થતા પ્રશ્ન. ડુ ડઝ પછી આવશે કર્તા અને જ્યારે વાક્યમાં ડુ ડઝ ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ V1 એટલે યાદ રાખી લ્યો ક્રિયાપદનું મૂળ રૂપ. V1 ના અહીંયા 4 પ્રકાર છે. V1, V2, V3 અને V4. V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ઈડીવાળું રૂપ, V3 એટલે પણ ઈડીવાળું રૂપ પરંતુ અહીંયા ભૂતકૃદનનું રૂપ આવશે. ક્યારેક રિટર્ન જેવી રીતે રાઇટ હોય તો એનું રોટ અને આપણે V3 કરીએ તો એનું શું થઈ જાય? રિટર્ન આપણે કહીએ ને EN લાગે એ. અને બીજું ચોથું છે V4 એટલે કે ING વાળું રૂપ. V1 આવશે અને એના પછી તમે અહીંયા કર્મ મૂકો અને કર્મ પછી જો અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ લખો, નહીં તો વાક્યને અહીંયા ફૂલ સ્ટોપ આપીને વાક્યને પૂરું કરી દો. આગળ જોઈએ નોટની મેં વાત કરેલી કે નોટમાં હું કયા નોટ જ્યાં આવે ને એટલે તમે એને ગાંઠ વાળી દો, ભૂલવાનું નહીં આ વસ્તુને. નોટમાં શું આવશે? સાદા વર્તમાન કાળના સાદા વાક્યમાં એટલે કે હકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SKES વાળું રૂપ મુકાય. આ પહેલું નોટ. બીજી નોટ કે નકાર વાક્યમાં જ્યારે ટુ બીના રૂપ તરીકે ડુ કે ડઝ હોય ત્યારે ક્રિયાપદનું હંમેશા V1 નું રૂપ મૂકવું. ત્રીજી નોટ અહીંયા હું લખું છું. ત્રીજી નોટ હવે મેં કીધા હતા કે ઓબ્લિક વાળા પ્રશ્ન આપણે નોટમાં સોલ્વ કરશું કે ડુ ડઝ વાળું છે તો ક્યારે ડુ વાપરવું અને ક્યારે ડઝ વાપરવું. છઠ્ઠા ધોરણથી તમારે ડુ ડઝ આવે છે એટલે એનું પણ નોલેજ, સારું એવું નોલેજ તમારી પાસે છે કે ક્યારે ડુ વાપરવું ક્યારે ડઝ વાપરવું. છતાં પણ આપણે અહીંયા જોઈ લઈએ કે આઈ જેવો શબ્દ છે, એના પછી વી, એના પછી યુ, ધે અને કોઈ પણ બહુવચન નામ હોય ને ત્યારે એની સાથે ટુ બીના રૂપ તરીકે ડુ આવે. એમાં ને એમાં કન્ટિન્યુ બીજો મુદ્દો કે જો સબ્જેક્ટ તરીકે શી હોય, હી હોય, ઇટ હોય અને કોઈ પણ એક વચન, જો મેં અહીંયા નેમ લખ્યું છે એટલે એક વચન નામ નેમ હોય ને ત્યારે ટુ બીના રૂપ તરીકે અહીંયા શું આવશે? ડઝ. અને બીજું એક એક્સ્ટ્રા નોલેજ તમારી પોકેટ બુકમાં સાઈડમાં લખી નાખો એક્સ્ટ્રા, એટલે કે ડુ અને ડઝ એ ટુ બીનું રૂપ પણ છે
અને ક્રિયાપદ પણ છે. અથવા તો હું તમને ટૂંકમાં એમ કહું કે દરેક ટુ બીના રૂપ એ ટુ બીનું રૂપ પણ છે અને ક્રિયાપદ પણ છે. એ આપણે એક્ઝામ્પલમાં જોઈશું ડુ ડઝ ને, કે ક્યારે એને ક્રિયાપદ કહેવું અને ક્યારે એને ટુ બીના રૂપ તરીકે યુઝ કરવું. ટુ બીનું રૂપ હંમેશા નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં આવશે, સાદા વાક્યમાં આવશે નહીં. તો ત્યાં ટુ બીનું રૂપ નહીં આવે તો ત્યાં શું આવશે? એસ કે ઈએસ અને ક્રિયાપદનું મૂળ રૂપ. V1 એટલે શું થશે? ક્રિયાપદનું મૂળ રૂપ. તો આટલા રૂલ્સ હતા. આ રૂલ્સ આવડતા હશે ને તો તમે આના પછીની જે ખાલી જગ્યા હશે એ સોલ્વ કરી શકશો. આપણે આગળ જઈએ. ક્યારેક ક્યારેક કાળ વપરાય, કાળને ઓળખવું કઈ રીતે એ જોઈએ. એમાંની પેલી આ ડિફરન્ટ વે છે કાળને દર્શાવવાની, ખાસ કરીને સાદા વર્તમાન કાળમાં આવું આવે છે. એમાંનો પહેલો પોઈન્ટ, થિંગ્સ ધેટ હેપન ઓલ ટાઈમ. થિંગ્સ ધેટ હેપન ઓલ ટાઈમ. ઓલ ટાઈમ એટલે કે દર સમયે, હેપન એટલે બને છે, થિંગ્સ એટલે કે ઘટના. અહીંયા ઘટના કે જે દર સમયે બને છે. એટલે ફોર એક્ઝામ્પલ તરીકે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ધ અર્થ એટલે કે પૃથ્વી, મૂવ એટલે ફરે છે, રાઉન્ડ ધ સન એટલે કે સૂર્યની આસપાસ આ પૃથ્વી ફરે છે. તો જે ઘટના દર વખતે બને છે અથવા તો આપણે ટૂંકમાં કહીએ દરરોજ બનતી હોય એવી ઘટના એટલે સાદો વર્તમાન કાળ. જ્યાં જ્યાં તમને એવી ઘટના દેખાય, એવું સેન્ટેન્સ દેખાય ત્યારે સેન્ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. જે દરરોજ બને છે, બનવાની જ છે એ એટલે સાદો વર્તમાન કાળ. એના પછી હેબિટ્સ. આ પણ દરરોજ બનવાની છે, એક પ્રકારની ટેવ. જેવી રીતે આપણે ઉઠીને બ્રશ કરવાના જ છીએ, નાવાના જ છીએ, ટેવ છે. ઉઠીને જાગીને કોઈને ખાવાની ટેવ હોય, કોઈને ચાલુ પીવાની ટેવ હોય, તો એ ટેવ જે દરરોજ બને છે આ પણ દરરોજમાં આવે. તો એ પણ શેમાં આવે? સાદા વર્તમાન કાળમાં. આ સેન્ટેન્સ તમારી દરરોજની ટેવ બતાવે છે. જેમ કે આઈ ગો ટુ ટેમ્પલ વન્સ ઇન અ વીક. એક વાર તો અઠવાડિયામાં, જો ઇન અ વીક લખ્યું છે, દરરોજ એ નથી જાતો, અઠવાડિયામાં એક વાર તો હું મંદિરે જાવ જ છું. તો એ સાદો વર્તમાન કાળ. એના પછી ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના અપાતી હોય, આ વર્તમાન કાળમાં આવે. જો આ દરરોજનું અપાતી હોય, ક્યારેક ક્યારેક અપાતી હોય, પણ સૂચના હંમેશા શેમાં અપાય? વર્તમાન કાળમાં જ અપાય. તો ટેક અ લેફ્ટ ટર્ન એન્ડ ગો સ્ટ્રેટ. લેફ્ટ ટર્ન એટલે કે ડાબી તરફ વળાંક લો અને સીધા જાઓ. તો આ સૂચના છે. તો સૂચના પણ શેમાં આવે? વર્તમાન કાળમાં આવે. એના પછી સાયન્ટિફિક ટ્રુથ એટલે કે વૈજ્ઞાનિક જે સત્ય હોય એ સત્ય પણ શેમાં આવે? સાદા વર્તમાન કાળમાં. વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ. વોટરને 100 સેલ્સિયસના તાપમાને ઉકાળવામાં આવે છે. એના પછી પ્રોવર્બ્સ. પ્રોવર્બ્સ એટલે થાય કહેવતો. કહેવતો છે, રૂઢિપ્રયોગો છે. આ બધી વસ્તુ શેમાં આવે? પ્રેઝન્ટ ટેન્સમાં, સિમ્પલ પ્રેઝન્ટમાં. સાદા વર્તમાન કાળમાં આવે છે. જેવી રીતે આઈ વિલ ફાઇન્ડ અ વે. આઈ વિલ, આ વિલ જે છે ને ટુ બીનું રૂપ છે. આ વિલ જે છે ને એ કંઈક દર્શાવે છે અહીંયા. વિલ એટલે કે તમારો હેતુ, તમારો માર્ગ, તમારું લક્ષ્ય. વે એટલે કે રસ્તો. જો તમારી પાસે એક સારું એવું લક્ષ્ય હોય ને, અહીંયા લક્ષ્ય એ તમારો રસ્તો ગોતશે. લક્ષ્ય એ રસ્તો ગોતીને જ રહેશે. એનો મતલબ શું થાય કે જો લક્ષ્ય હશે ને તો તમને રસ્તો મળશે જ તેમ. તો આ કહેવત પણ શેમાં આવે? સાદા વર્તમાન કાળમાં. હા, દરેક પોઈન્ટના, દરેક ટોપિકના અને દરેક થિંગના કીવર્ડ તો હોય જ. કીવર્ડ એટલે કે કોઈ એવી વસ્તુ કે જેના દ્વારા એ વ્યક્તિને, એ ટોપિકને, એ થિંગને અથવા એ પોઈન્ટને આપણે સમજી શકીએ. તો અહીંયા વર્તમાન કાળને પણ ઓળખવા માટે કેટલીક કીવર્ડ આપેલી છે અને એ કીવર્ડ છે લાઈન એક પછી એક લેતા જઈએ. જેમ કે એવરી ડે એટલે દરરોજ, ઓલવેઝ હંમેશા,
એવરી મંથ, દર મહિને, જનરલી સામાન્ય રીતે, વન્સ અ ડે, એક વાર અથવા એક દિવસે, હાર્ડલી અથવા રેરલી, ભાગ્યે જ. હાર્ડલીમાં ઓપ્શનમાં રેરલી પણ આવે અને સેલ્ડમ પણ આવે, તો ભાગ્યે જ. એના પછી ડેઇલી, દરરોજ આગળ આવી ગયું. એવરી ડે, દરરોજ. ડેઇલી એટલે પણ દરરોજ. ઓફન, વારંવાર. રેગ્યુલરલી, નિયમિત. ટુડે, આજે. ટ્વાઇઝ અ ડે, દિવસમાં 2 વાર. સમટાઈમ્સ, ક્યારેક. તો આ જેટલા પણ વર્ડ તમને સેન્ટેન્સમાં, અહીંયા આપેલા જેટલા પણ વર્ડ તમને સેન્ટેન્સમાં દેખાય, તો તમારે સમજી લેવાનું કે આ સેન્ટેન્સ જે છે એ કયા કાળમાં છે? વર્તમાન કાળમાં છે. ઓકે, આટલું. અને વાક્યમાં જો SKES વાળું રૂપ આપેલું હોય ને તો એ વાક્ય પણ કેવું છે? વર્તમાન કાળનું. અને નકાર વાક્યમાં ડુ ડઝ આપેલું હોય તો એ વાક્ય વર્તમાન કાળ. 3 વસ્તુ યાદ રાખો. 1, વાક્યમાં ક્રિયાપદના અંતે અથવા ક્રિયાપદનું જો મૂળ રૂપ હોય અથવા SKES વાળું, યાદ રાખજો, લખતા જાજો. વાક્યમાં જો ક્રિયાપદનું SKES વાળું રૂપ હોય અથવા મૂળ રૂપ હોય તો એ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. 3, વાક્યમાં જો ડુ કે ડઝ આપેલું હોય તો એ વાક્ય પણ કેવું છે? વર્તમાન કાળનું. અને 3 છે, આ બીજો પોઈન્ટ હતો, સોરી. અને આ 3જો પોઈન્ટ છે કીવર્ડ્સ, એટલે કે આ કીવર્ડ્સમાંથી કોઈ પણ એક વર્ડ આપેલો હોય તો એ પણ સેન્ટેન્સ જે છે એ કેવું છે? સાદા વર્તમાન કાળનું. ક્લિયર થયું આટલું? થિયરી અહીંયા પૂરી. આગળ આપણે જોઈએ થોડાક સેન્ટેન્સ. અહીંયા મેં કોઈ બ્લેન્ક્સ નથી છોડી, સેન્ટેન્સને આપણે સમજીએ કે ક્યાં શું કર્યું. જો હાઇલાઇટ જે વર્ડ કરું ને એ વર્ડને સમજો. પહેલું સેન્ટેન્સ છે, આઈ ડુ નોટ લાઇક ડિસઓનેસ્ટ પર્સન. ડુ નોટ લાઇક કેવું વાક્ય છે? નકાર. નકાર વાક્યમાં ટુ બીના રૂપ તરીકે શું આવે? ડુ. તો ડુ નોટ તમને મળી ગયું. વાક્ય કયું છે? વર્તમાન કાળનું. આઈ ડુ નોટ લાઇક ડિસઓનેસ્ટ પર્સન. ડિસઓનેસ્ટ એટલે કે અપ્રામાણિક અને પર્સન એટલે કે વ્યક્તિ. મને અપ્રામાણિક વ્યક્તિઓ પસંદ નથી. એના પછી સેકન્ડ છે, આકાશ ડઝ હિઝ વર્ક સિન્સિયરલી. જો અહીંયા ડઝ આપેલું છે પરંતુ અહીંયા ડઝ એ ટુ બી ના રૂપ તરીકે નહીં પરંતુ ક્રિયાપદ તરીકે છે, એટલે કે વર્બ તરીકે છે. તમને યાદ હોય તો આ જ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ડુ અને ડઝ એ ક્રિયાપદ તરીકે આવે અને ટુ બી ના રૂપ તરીકે પણ આવે. અહીંયા ક્રિયાપદ તરીકે કેમ છે? તમને જો ઓલા પેલા હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના જેવી તેવી યાદ હોય ને તો તમને આના પરથી ખબર પડી છે. ચલો વિચારો તો કે આમાં ડઝ એ ક્રિયાપદ તરીકે કેમ છે? ક્રિયાપદ છે એ કેમ ખબર પડી? ચલો કોઈ એક આન્સર તો આપો મને. આવશે કે મારે જ કહેવો પડશે? નેહા, આન્સર આપો. ઓકે, ચલો મારે જ આપવો પડશે, બરાબર ને? હા હા, વિચારો વિચારો. ક્વેશ્ચન, હા ફરી વખત કહું છું ક્વેશ્ચન. મારો ક્વેશ્ચન એમ છે કે અહીંયા જે બીજા સેન્ટેન્સમાં ડઝ જે આપેલું છે ને એ ડઝ ક્રિયાપદ છે કે ટુ બી નું રૂપ છે એ કેમ ખબર પડે? કેમ ખબર પડે એમ આગળ મેં કહી દીધું છે. કઈ રીતે ખબર પડે કે આ ડઝ જે છે એ વર્બ છે કે ટુ બી નું રૂપ છે? ચલો હવે આન્સર આપો તો. થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે. વાહ. હા, એક જય મિસ્ત્રીએ સાચો જવાબ આપ્યો છે કે વાક્યમાં ડઝ એ ક્રિયા દર્શાવે છે. ગુજરાતી વાક્યનું કદાચ એને ગુજરાતી કરેલું છે. હા, એ એક બાજુ રાઈટ આન્સર છે. છતાં પણ હું તમને કહી દઉં કે હા, એકે મસ્ત જવાબ આપ્યો. દિયા કરીને છે કે સબ્જેક્ટ પછી હંમેશા ક્રિયાપદ આવે. ગુડ. બે આન્સર મને મળ્યા કે સબ્જેક્ટ પછી હંમેશા ક્રિયાપદ આવે
અને અહીંયા બીજું એક રીઝન છે કે વાક્ય જો હકાર હોય તો હકાર વાક્યમાં કર્તા પછી હંમેશા ક્રિયાપદ જ આવે, એમાં ટુ બી નું રૂપ આવે નહીં. ક્યારે? જ્યારે વાક્ય કેવું હોય? હકાર હોય. તો અહીંયા બે આન્સર આવ્યા, બંને આન્સર સાચા છે. કર્તા પછી ક્રિયાપદ આવે અને બીજું છે રીઝન કે હકાર વાક્યમાં હંમેશા કર્તા પછી ક્રિયાપદ આવે. આ યાદ રાખજો, હકાર વાક્ય. એના પછી આપણે થર્ડ તરફ જઈએ. પીપલ સ્પીક ટુગેધર. પીપલ એટલે લોકો, સ્પીક એટલે બોલે છે, ટુગેધર એટલે કે ભેગા મળીને. જો અહીંયા ડઝ લખ્યું છે, અહીંયા સ્પીક લખેલું છે. સ્પીકનો થોડો સ્પેલિંગ ખોટો છે, આપણે સુધારી નાખીએ, વચ્ચે એ આવશે. સ્પીક, SPEACK, સ્પીક એટલે બોલવું. હવે ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ શા માટે મૂક્યું છે? કારણ કે પીપલ એ કેવું કહેવાય? બહુવચન કહેવાય. અને બહુવચન સાથે નિયમ પ્રમાણે ક્રિયાપદનું V1 નું રૂપ એટલે કે મૂળ રૂપ મુકાય છે. યાદ રાખજો. આગળ જોઈએ ચોથું એક્ઝામ્પલ. અપૂર્વા ડઝ નોટ અટેન્ડ ક્લાસીસ રેગ્યુલરલી. ડઝ નોટ, અહીંયા ડઝ એ ક્રિયાપદ નથી, ટુ બી નું રૂપ છે. કેમ? કારણ કે આ વાક્ય કેવું છે? નકાર છે. અને જ્યારે વાક્ય નકાર હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે, એટલે કે V1 નું રૂપ. સમજાણું? હવે બાકીના સેન્ટેન્સ પણ તમને ફટાફટ સમજાઈ જશે. જો વો મેક્સ પેપર બોટ, વો પછી ટુ બી નું રૂપ અહીંયા નો આવ્યું. તો મેં તમને જ્યારે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના લખાવતી હતી ને ત્યારે કીધું હતું કે વો વાળા વાક્યમાં ટુ બી ના રૂપ તરીકે ડુ કે ડઝ લાગતું નથી અને એ ન લાગતું હોવાથી ક્રિયાપદની પાછળ એસ કે ES મુકાય છે નિયમો પ્રમાણે. આટલું સમજાણું? એના પછી છઠ્ઠું એક્ઝામ્પલ. નીતિન એન્ડ પૂર્વા પ્લે. ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ છે. તો અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા મૂળ રૂપ શા માટે લાગ્યું? કારણ કે કેવા નામ છે? બે નામ છે, નીતિન અને પૂર્વા. એટલા માટે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ લાગ્યું અને ક્રિયાપદનું મૂળ રૂપ હોવાથી આ વાક્ય કેવું છે? સાદા વર્તમાન કાળનું વાક્ય. 7 નંબરનું. વોટ ડઝ અલ્પા કાઉન્ટિંગ. વોટ ડઝ, વોટ પછી ટુ બી નું રૂપ. અહીંયા ડઝ જે છે એ ક્રિયાપદ નથી પરંતુ ટુ બી નું રૂપ છે. અલ્પા કાઉન્ટિંગ એટલે કે ગણે છે. કાઉન્ટિંગ એટલે શું થાય? ગણવું. અલ્પા શું ગણી રહી છે? એના પછી મિહિર ટીચીસ. ટીચીસ ES લાગ્યું. કેમ? કારણ કે કેવું નામ છે? એક વચન નામ છે એટલે હી. હી, શી અને ઇટ થી વાક્યની શરૂઆત થતી હોય તો ક્રિયાપદનું કેવું રૂપ લાગે છે? S કે ES વાળું રૂપ લાગે. 9 નંબરનું એક્ઝામ્પલ જોઈએ. ગોડ હેલ્પ્સ. ગોડ એટલે ભગવાન. અહીંયા ભગવાન પણ એક વચન તરીકે લીધેલા છે એટલે અહીંયા હેલ્પનું શું થશે? હેલ્પ્સ. S કે ES વાળું ક્રિયાપદ આવશે. ધોઝ એ લોકોને કે જે, વો કે જે, હેલ્પ્સ મદદ કરે છે, ધેમસેલ્ફ એટલે કે પોતાની જાતને, કે જેઓ પોતાની જાતને મદદ કરે છે એવા લોકોની ભગવાન પણ મદદ કરે છે. 10 નંબરનું. જનકભાઈ ઓલવેઝ ઇટ્સ પાણીપુરી. ઓલવેઝ કીવર્ડ આવી ગયો. તો આ કયા કાળનું વાક્ય છે? સાદા વર્તમાન કાળનું. તમારે માત્ર કાળને ઓળખતા શીખવાનું છે અત્યારે અને ક્યારે S કે ES લાગે એ પણ શીખવાનું છે. તો એ આગળના જો નિયમ તમને યાદ હશે મેં ભણાવેલા, એટલે હું કહું છું કે સાથે બુક રાખતા જાઓ અને નોટ કરતા જાઓ દરેક નિયમને, દરેક રૂલ્સને. ઓલવેઝ એટલે સાદો વર્તમાન કાળ. ઇટનું અહીંયા ઇટ્સ લખેલું છે કારણ કે જનકભાઈ અહીંયા એક વચન છે અને ફર્સ્ટ અને એ પણ કેવો છે? ત્રીજો પુરુષ. અને ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદની પાછળ S કે ES લાગે. એના પછી વેન ડઝ દર્શન ડુ હિઝ હોમવર્ક. અહીંયા પ્રશ્ન ચિહ્ન આવશે, પૂર્ણ વિરામ નહીં. સમજાણું આટલું? વેન ડઝ દર્શન, અહીંયા ડઝ એ ટુ બી નું રૂપ છે. ડુ અને આ ક્રિયાપદ છે કારણ કે વાક્ય રચના પ્રમાણે વેન પછી ટુ બી નું, સાદા વર્તમાન કાળમાં WH ની વાક્ય રચના પ્રમાણે વેન પછી ટુ બી નું રૂપ, ટુ બી ના રૂપ પછી કર્તા અને કર્તા પછી ક્રિયાપદ અને ક્રિયાપદ પછી અન્ય શબ્દ. આ WH ની વાક્ય રચના છે. એટલા માટે મને ખબર પડી કે અહીંયા ડુ એટલે ક્રિયાપદ છે અને બીજું ગુજરાતી પરથી ખબર પડે હિઝ હોમવર્ક એટલે તેનું ગૃહ કાર્ય
ડુ એટલે કરે છે, દર્શન એટલે દર્શન, વેન ડઝ એટલે કે ક્યારે. દર્શન પોતાનું હોમવર્ક ક્યારે કરે છે એવો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા સુધી ક્લિયર થયું? ક્લિયર થયું હોય તો એકવાર ડનનો મેસેજ આપી દો. મેમ 12નો લેક્ચર ક્યારે છે? સોમવારે અને મંગળવારે. તમે કોણ છો? લેલા, કેવો પ્રશ્ન પૂછો છો? ગુડ ટીચિંગ, થેન્ક યુ ભાઈ. ઓકે, ડનના મેસેજ આવી ગયા. ઓકે, અહીંયા સુધી સમજાઈ ગયું ને તમને? ક્લિયર. તો અહીંયા આપણે લેક્ચરને સ્ટોપ કરીએ અને એના પછીનો કાળ આપણે નેક્સ્ટ લાઈવ લેક્ચરમાં જોઈશું. આપી દીધું છે.